વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. ચોખાનો લોટ અને તે લીધેલો છે 1 કિલો અને આખી સરસ તપેલી થાય કોઈ પણ વાસણ તેવી રીતે તેને ભરી લેવાનો છે. પછી મેં લીધેલા છે સાબુદાણા 1/3 કપ અને ગ્રામમાં જોઈએ તો 55 ગ્રામ છે. તેને મેં આવી રીતે 3 કલાક પહેલાં પલાળી લીધેલા હતા સરસ ધોઈને. પછી લઈશું તીખા લીલા મરચાં, ગ્રામમાં જોઈએ તો 98 ગ્રામ છે, ઓલમોસ્ટ 100 ગ્રામ. તમે 80 થી 100 ગ્રામની વચ્ચે લીલા મરચાં તીખા લઈ શકો છો. તેમાં મેં એક લીધેલું છે લાલ કલરનું મરચું. લાલ મરચું લેવું બિલકુલ ઓપ્શનલ છે. નંગમાં જોઈએ તો મોટા એવા 5 નંગ લીલા મરચાં અને લાલ મરચાં થઈને 5 નંગ છે. પછી આપણે પાપડ ખાર લેશું. આવી રીતે 1/2 ટીસ્પૂનની સ્પૂન આવે છે મેઝરિંગ ટીસ્પૂન, તે મેં 4 વખત લીધેલી છે અને ગ્રામમાં જોઈએ તો 11 ગ્રામ પાપડ ખાર લીધેલો છે. પછી આપણે જીરું લેશું. જીરું આવી રીતે મેઝરિંગ જે ટેબલ સ્પૂન આવે છે તે 2 લીધેલી છે. ગ્રામમાં જોઈએ તો 16 ગ્રામ છે. પછી આપણે મીઠું લેશું. મીઠું સ્વાદ મુજબ લઈ શકાય. મેં અહીં આવી રીતે ટેબલ સ્પૂનના માપમાં 2 ટેબલ સ્પૂન અને અડધી ટેબલ સ્પૂન એમ 2.5 ટેબલ સ્પૂન લીધેલું છે. ગ્રામમાં જોઈએ તો 40 ગ્રામ છે. પછી જે આપણા 3 કલાક પલાળેલા સાબુદાણા છે તેને આપણે નિતારી લેશું. તો તેને આપણે ઢોકળિયામાં લઈ લેશું. તમે તપેલું પણ લઈ શકો છો. સાબુદાણા ઉમેરીને તેની અંદર જે કપથી આપણે સાબુદાણા લીધા હોય તે જ કપથી તેટલું પાણી ઉમેરીશું. પછી આપણે જે તપેલીમાં લોટ લીધો હોય તેને બીજા વાસણમાં લઈ લેવો અને આપણે તે તપેલીથી 1.5 ગણું પાણી લેવાનું છે. તો આપણી આ એક તપેલી અને આ આપણી અડધી એટલે કે 1.5 ગણું પાણી આપણું થઈ ગયું. હવે આપણે ઢોકળિયા કે તમે કોઈ તપેલું લીધું હોય તેને ગરમ કરવા ગેસ ઉપર ચડાવીશું. તો આપણે ગેસ ઉપર ચડાવી દીધેલું છે. ફ્રેન્ડ્સ, આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. 2 થી 3 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર પાણી ગરમ કરેલું છે. હવે આપણે તેની અંદર જીરું ઉમેરી દેશું. તમે અહીં જીરું 2 ટેબલ સ્પૂનની બદલે 1 ટેબલ સ્પૂન પણ લઈ શકો છો. મીઠું ઉમેરી દેવું, પાપડ ખાર ઉમેરી દેવો અને સરસ હલાવી લેવું. શરૂઆતથી જ આપણે વેલણનો ઉપયોગ કરીશું કેમ કે ખીચું હલાવવા માટે આપણે વેલણનો ઉપયોગ કરીશું. અને હવે આપણે થાળીને આવી રીતે થોડીક ખુલ્લી રહે આપણું વાસણ તેવી રીતે ઢાંકી દેવાનું છે. ટાઈમ જોઈ લેવાનો છે. 10 મિનિટ માટે આપણે ફાસ્ટ ફ્લેમ પર સરસ ઉકળવા દેશું અને આ ટાઈમમાં આપણે મરચાંને કટ કરી પેસ્ટ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે મરચાં મીડિયમ એવા કટ કરી લીધેલા છે. મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ કરી લેશું. આવી રીતે ઉભરો આવે ત્યારે થાળીને લઈ લેવી અને હલાવી લેવું. ખીચું ત્યારે જ સરસ થાય છે કે જ્યારે આપણું આંધણ એટલે કે જે આ પાણી ઉકળે છે તે સરસ ઉકળે ત્યારે. પાણીને આ ઉકાળવું ખૂબ જ જરૂરી છે. સાથે આપણી પેસ્ટ પણ રેડી છે. આવી રીતે પાપડ કરવાના ખીચુમાં સાબુદાણા ઉમેરવાથી મસ્ત પાપડ પોચા થશે અને સરસ ફૂલશે. તમારે ક્યારેક ઘંટીવાળા એમ કહેતા હોય છે કે ચોખાની અંદર કશું પણ ઉમેર્યા વગર દરાવો, તો સાબુદાણા આપણે ઉમેર્યા હોય છે તો તે દળી નથી દેતા હોતા. તો આપણે આવી રીતે પલાળીને શરૂઆતથી જ તેને ઉકાળીશું તો સાબુદાણા સરસ એકદમ કૂક થઈ જશે. અને ફ્રેન્ડ્સ, ખાસ કરીને આ આંધણ કરવા માટે ટીનનું એટલે કે એલ્યુમિનિયમનું તપેલું જ મોસ્ટ ઓફ લોકો બધા લેતા હોય છે. ઘણા લોકો આની અંદર અજમો પણ ઉમેરતા હોય છે. તમારે અજમો ઉમેરવો હોય તો થોડોક અજમો તમે ઉમેરી શકો છો. તો મિત્રો, આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર લાલ મરચાંની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. બંને મેં સાથે જ કરેલી છે અને આવી રીતે ચમચામાંથી પાણી લઈ મિક્સર જારમાં ચોટેલી બધી પેસ્ટ લઈ લેવી.
આ ટાઈમ પાછો નોટ કરી લેવાનો છે. 10 મિનિટ માટે પાછું આપણે ઉકાળીશું. આવી રીતે બહુ આવી જાય ઉપર તો ગેસની ફ્લેમ સહેજવાર માટે તમે ધીમી કરી શકો છો. મિત્રો આપણી 10 મિનિટ બીજી થઈ ગઈ છે. ટોટલ 20 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો હવે આપણે આંધણને નીચે ઉતારી લીધેલું છે. તેની અંદર ચોખાનો લોટ ઉમેરી દઈશું અને સરસ આપણે બધું હલાવી લેવાનું છે. તો મિત્રો આપણે મસ્ત ખીચું હલાવી લીધેલું છે. તમે આ માપથી આવી રીતે બનાવશો તો તમારું ખીચું પરફેક્ટ જ બનશે. નહીં પાણી વધારે થાય કે નહીં લોટ વધારે થાય કે નહીં તમારું મીઠું વધારે થાય. તો હવે આપણે તેને કથરોટમાં લઈ લઈશું અને જે આપણું આ વાસણ હોય તેને ખાલી કરી લેવું. ફ્રેન્ડ્સ આપણે બધું ખીચું કાઢી લીધેલું છે અને હવે આપણે આ જ ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખીશું. થોડીક વાર માટે આપણે તેને ઢાંકી દેવું. તો મિત્રો આપણે ઢોકળિયામાં પાણી લઈ લીધેલું છે અને જે તેની જાડીવાળી પ્લેટ હોય તેને સરસ તેલ વડે ગ્રીસ કરી લીધેલી છે. તો આમ કરવાથી આપણે જે બધું ચોટી ગયેલું ખીચું છે તે બધું સરસ પાણી ઉકળીને નીકળી જશે. એટલે કે આપણે ઘસીને અથવા તો બહુ વખત પલાળીને રાખવા નહીં પડે વાસણને. પછી આપણે ખીચુંમાંથી આવી રીતે નાના બોલ વાળી વચમાં ખાડો કરી રાખી દેવા. તમારે આવી રીતે બોલ વાળીને ન કરવું હોય તો તમે આવી રીતે ચમચો ભરીને મૂકી શકો છો. તો આપણે આવી રીતે ચમચા મૂકી દેશું. તો આપણે ખીચુના ચમચા ભરીને લઈ લીધેલા છે. પાછું કહું છું, તમારે આવી રીતે બોલ વાળી ખાડો કરીને કરવું હોય તો તમે તેમ પણ કરી શકો છો. ઢાંકી દેશું આને પણ અને ત્યાં સુધી આપણે આ ખીચાને પણ સરસ ઢાંકીને રાખવાનું છે જેથી તે સુકાઈ ન જાય. તો મિત્રો આપણી 7 મિનિટ થઈ ગઈ છે. ખોલી લેશું. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને આપણે આ ખીચાને બીજા એક વાસણમાં કાઢી લેશું. કાઢીને તેને ઢાંકી દેશું અને પાછું આપણે આવી રીતે ખીચું મૂકી દેવું. નીચે ઢોકળિયામાં પાણી જોઈ લેવું. ઓછું થઈ ગયું હોય તો નીચે પણ પાણી લઈ લેવું. તો આપણે તેને પાછી ફાસ્ટ ફ્લેમ પર 7 મિનિટ માટે કૂક કરીશું. હવે આપણે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. આ તેલ તમારું ખીચું કેટલું તમે કૂક કર્યું છે તેના પર આધાર રાખે. હવે આપણે તેને લોટા વડે સરસ મસળી લેશું. તમે આને પ્લાસ્ટિક બેગમાં ભરીને પણ મસળી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણે મસ્ત મસળી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ખીચું ખાવું હોય તો આવી રીતના મસળેલા ખીચા ઉપર તેલ રેડી અને આવી રીતના મેથીનો મસાલો છાંટીને ખાવાની બહુ જ મજા આવે છે. અને આપણે આ ખીચામાંથી પાપડ બનાવવા હોય તો કેવી રીતના બનાવવા તે જોઈશું. પછી આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરીને કેસરોલ રેડી રાખવાનું છે અને પછી આપણે જેવડા પાપડ કરવા હોય તે પ્રમાણે લુવા કરી લેવા. તેલવાળા હાથ આપણે કરી લેવાના છે. તમે જોઈ શકો છો મસ્ત લુવું થાય છે. તો આપણે આમ બધા લુવા કેસરોલમાં ભરી લેશું. કેસરોલમાં આપણે એટલે ભરીશું કે ખીચું આપણું એવું ને એવું ગરમ રહે અને સુકાઈ ન જાય. તો આમ આપણે બધા લુવા કરી લેશું. સાથે આપણે ધ્યાન પણ રાખવાનું છે કે ત્યાં બીજા બેચમાં 7 મિનિટ થઈ જાય ત્યારે તેને કાઢી લેવાનું છે. પાછું મસળીને આવી રીતે લુવા કરી લેવાના છે. પછી આપણે પાપડ દબાવી લેશું. હું અહીં પૂરી દબાવવાનું મશીન જે હોય છે તેની અંદર પાપડ દબાવી રહી છું. સ્પેશિયલ પાપડનો મશીન આવી રહ્યું છે બજારમાં. તમે તે પણ લઈ શકો છો અથવા પાટલી ઉપર વણી શકો છો. તો તમે જોઈ શકો છો સરસ આપણા પાપડ દબાઈ રહ્યા છે. મેં દબાવવા માટે 2 પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરેલો છે, સેજ તેલવાળી ગ્રીસ કરીને. તો મિત્રો તમે
તમે જોઈ શકો છો સરસ આપણા પાપડ થયા છે પાતળા, મારા આંગળા દેખાય એવા અને એકદમ ગોળ ગોળ. પછી આપણે આવી રીતે ઉપરની બેગ લઈ લેવી અને આમ કાઢી લેશું અને આવી રીતે પાપડ પાથરતું જવાનું. એકદમ સરસ આપણે પૂરી દાબવાના મશીનમાં પાપડ થશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા પાપડ અહીં મેં દબાવી લીધેલા છે અને ટોટલ 120 પાપડ થયા છે મીડિયમ સાઇઝના. સ્પેશિયલ મેં ચાય કરીને મીડિયમ સાઇઝના કરેલા છે જેથી કડાઈમાં તે તળાતા ફૂલીને બહાર ન આવી જાય અને સરસ આસાની રહે. પછી થોડીક વાર થાય એટલે આ રીતે પાપડ થોડાક સુકાવા લાગે, કિનારી ઊંચી થઈ જાય એટલે તેને ફેરવી લેવાના. તો મિત્રો આપણી 15 કલાક થઈ ગઈ છે અને સરસ આપણા પાપડ સુકાઈ ગયા છે. પણ આપણે હવે તેને આવી રીતે કોઈ પણ વાસણમાં કે વાસણની ખાટલી હોય તેની અંદર લઈને તડકે સરસ તાપ દેવડાવી દેવાનો છે. તો હવે આપણે તેને તડકે રાખી આવીશું. અત્યાર સુધી તે ઘરમાં જ હતા અને એક પણ પાપડ આપણો ફાટ્યો નથી. સરસ એવા ને એવા આપણા પાપડ રહ્યા છે. તો મિત્રો આપણા પાપડે સરસ તડકો ખાઈ લીધેલો છે. હવે આપણે તેને આવી રીતે ડબ્બામાં ભરી દેશું. તો મિત્રો આપણે બધા પાપડ ડબ્બામાં ભરી લીધેલા છે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો મિત્રો હવે પાપડ આપણે તળીને ચેક કરી લઈએ. પહેલેથી જ આપણે નાના નાના એટલે કર્યા છે કે કડાઈમાં સમાઈ જાય, નહીંતર આવી રીતે ફૂલે તો કડાઈમાં સમાતા નથી હોતા. પલટાવી લેશું એટલે બધું ખાડામાંથી તેલ નીકળી જાય. તો ફ્રેન્ડ્સ આપણે થોડાક પાપડ તળી લીધેલા છે અને એટલા પોચા થયા છે કે વાત ન પૂછો. હું તમને એક જોઈ શકો છો એકદમ પોચા. વડીલો પણ આસાનીથી ખાઈ શકે એવા આપણા પોચા પાપડ થયા છે. તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આ ચોખાના પાપડની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ પરફેક્ટ માપ સાથે ચોખાના પાપડ ઘરે બનાવી શકે. સો ફ્રેન્ડ્સ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.